બોટાદના બગડ ગામે ગટારના પાણીથી હાલાકી, લીકેજથી પીવાના પાણીમાં ગંદુ પાણી ભળતા ગ્રામજનોમાં રોષ. સ્થાનિકોએ શેરીની દુર્દશા વર્ણવતો વીડિયો વાયરલ કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. બોટાદ જિલ્લાના બગડ ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગામના ભરવાડ શેરી વિસ્તારમાં ગટરના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન લીક હોવાથી ગટરના પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ લીકેજના કારણે પીવાના પાણીમાં પણ ગટરના પાણી ભળી રહ્યું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓએ આ સમસ્યા અંગે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને તાત્કાલિક ગટર લાઇનનું સમારકામ કરી ગટરના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા સમયમાં ઉકેલે છે. બ્યુરો રિપોર્ટ, રોહિત આર જતાપરા, SS2 ન્યૂઝ, બોટાદ. મૌખિક રજૂઆત લગભગ 4 થી 5 દાન કરી 27/2/2026 તલાટી કે કમ મંત્રીને કે ભાઈ આ તમને અરજી આપી છે કે તમે આ બગડના ભરવાડવાસમાં રોડ ઉપર એનું ગટરનું પાણીની લાઇનમાં ભળી ગયું છે અને બે બહાર નીકળ્યું છે, રોડ બંધ છે, તો કોઈ પણ ધ્યાન દેતા નથી. અવારનવાર 3 દિવસ પહેલાં TDO સાહેબને, જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ સ્થળ તપાસ કરાવી, એ કે 24 કલાકમાં થઈ જાય છે, પણ કોઈ પણ આમાં જોતું નથી. હવે આ બગડ ગામના એમ ઓરમાયું વર્તન આ ભરવાડવાસમાં શેનું છે? તલાટી અને સરપંચ બેયને મેલી ભગતથી પાણી છીટું છોડે અને ગટરનું દે છે. પીવામાં ગટરનું પાણી, આ કેટલા લોકો માંદા પડશે, તો જવાબદારી તલાટી અને ગ્રામ પંચાયતની રહેશે. આમાં જે કોઈ પણ બનાવ બન્યો હોત તો આ બગડના ગામની મલપા 6 જગ્યાએ ગટરનું પાણી પાઇપલાઇનમાં પીવાના ભળી ગયું છે અને મેન પાઇપલાઇન જે ખસતી આવે છે એ બહારના ભાગમાં 3 મહિનેથી ગટરની મલપા લાઈન ફૂટી જાય, સીધું પાણી શપમાં ગટરનું આવે, પણ કોઈ પણ કામ કરવાનું નથી. બીજા એમને જ્યાં મળે એવું હોય એના બધું કામ કરે છે. એટલે